સુરત શહેરમાં બનેલ મોબાઈલ ચોરી તેમજ મોબાઈલ સ્નેચિંગ જે ગુનાઓ અનડિટેક છે એમને ડિટેક્ટ કરવા માટે તેમજ આની પાછળ જે ગેંગ કામ કરે છે એ ગેંગને પકડી પાડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી। એને લઈને ક્રાઇમ બ્રાન્ચના દરેક પીએસઆઈ પીઆઈશ્રીઓ આ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા। દરમિયાન પીએસઆઈ મૈડા સાહેબ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે સુરભી સોસાયટી પાસે જે ચોપાટી આવેલ છે આઈ માતા રોડ ઉપર, ત્યાં જે 5 આરોપીઓ છે એમાં એક છે દિવ્યેશ ઉર્ફે દીવો હડિયા, બીજો છે પ્રદીપ ગલસરિયા, ત્રીજો છે ભદ્રેશ કલસરિયા, સંતોષ કલસરિયા તેમજ રાજદીપ ડોડિયા। આ 5 જણા ભેગા થવાના છે અને એમની પાસે અગાઉ જે એ લોકોએ મોબાઈલ સ્નેચિંગ કરેલ છે એ મુદ્દામાલ સાથે ત્યાં હાજર છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ મૈડા અને એમની ટીમ દ્વારા એમને કોર્ડન કરી અને પકડી પાડવામાં આવેલ છે। આ 5 વ્યક્તિઓ પાસેથી કુલ્લે 12 મોબાઈલ મળી આવેલ છે તેમજ એક રોયલ એનફિલ્ડ થંડરબર્ડ બુલેટ પણ મળી આવેલ છે। સાથે આ 5 વ્યક્તિઓ જે ચોરી કરવા જતા હતા, જે વાહનનો ઉપયોગ કરતા હતા, એમાં 3 મોટરસાઇકલ, એમાં એક હીરો ડિલક્સ છે, સ્પ્લેન્ડર છે અને હોન્ડા સાઇન, એ 3 પણ મુદ્દામાલ અર્થે કબજે કરવામાં આવે છે। ટોટલ 12 મોબાઈલ, 3 મોટરસાઇકલ અને 1 બુલેટ એમ કરીને 2,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। આ 5 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચ લાવી અને પૂછપરછ કરતાં એને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ લોકો જ્યારે નીકળતા હતા અને કોઈ રાહદારી જ્યારે મોબાઈલ ઉપર ચાલતો મોબાઈલ ઉપર વાત કરતો હોય અથવા કોઈ જગ્યાએ મોબાઈલ ઉપર ગેમ રમતા હોય અથવા કંઈ ચેટ કરતા હોય તો આવી વખતે આ લોકો સ્નેચિંગ કરતા હતા ફોનનું અને પલાયન થઈ જતા હતા। તેમજ રાજદીપ ડોડિયા છે એ અને એના સાથીદારો મળી અને બુલેટની પણ એને ચોરી કરેલી છે। તમામને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુ છે। વધુ ગુના ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે।